નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સંસ્થામાં 50 કિલો પાવર સોલારનું ઉદ્ઘાટન સવિનય સાથ જણાવવાનું કે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા ખાતે આજ રોજ તારીખ 14-10-2025ના રોજ સંસ્થામાં શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતા શ્રી જયસુખભાઈ મહેતાના અનુદાનથી સંસ્થામાં 50 કિલોનો પાવર સોલાર લગાડવામાં આવેલ, જેમાં આજે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સોલારનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેથી સંસ્થાને વીજભાર ઘણો જ ઓછો થઈ જશે। આ તકે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળના વિક્રમભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। સાથે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ અને દાતા શ્રી જયસુખભાઈ મહેતા અને તેમના સમગ્ર પરિવારનો સંસ્થાના દિવ્યાંગ બાળકો અને સંચાલકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો જન્મ થયો ત્યારથી આ સંસ્થામાં અમે આવતા થયા। એટલું જ નહીં પણ અમારા મુમુક્ષુઓ આનો વિકાસ થાય એના માટે થઈને સતત ફિકર ચિંતા કરે અને એનો વિકાસ થાય એના માટે થઈને બધા આયોજન કરી અને જે પણ જરૂરત હોય એ પૂરી કરતા જાય। એમ કરતાં કરતાં આ સંસ્થાનો આટલો બધો વિકાસ અને એમાંય છેલ્લે આમ જેને કહીને સ્ટેપ બાય સ્ટેપ જેટલી જરૂરત અને રિક્વાયરમેન્ટ હતી એ બધી પૂરી થતાં ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હતી કે જેમાં સોલાર પેનલ્સ અને એનું ઉદ્ઘાટન કે જેનાથી આ લોકોની ઇલેક્ટ્રિસિટીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ રહી છે। તો એ ઉદ્ઘાટન કરતાં તો ખૂબ હર્ષ અનુભવું છું, પણ આવા દિવ્યાંગ બાળકો કે જેને કંઈ જ ખ્યાલ નથી, કંઈ ભાન નથી, એને જે રીતે આ લોકો ટ્રેન કરી રહ્યા છે, હાલતા ચાલતા કરી રહ્યા છે, સમજતા કરી રહ્યા છે, એ જોઈને અંદરથી ખૂબ ખૂબ હર્ષ થાય છે। કેમ કે આ કામ કેટલું મુશ્કેલ ને કેટલું ડિફિકલ્ટ છે એ અમે પોતે પણ વિકલાંગ કેન્દ્રો ચલાવીએ છીએ। અમારી પાસે અત્યારના 3 તો સાયલા અને આજુબાજુમાં છે અને એ ઉપરાંત બીજા વિકલાંગ કેન્દ્રોમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ। એટલે આની ડિફિકલ્ટીઝ અમે બરાબર જાણીએ છીએ અને એ ડિફિકલ્ટી જાણવાની સાથે સાથે જે આ કામ થઈ રહ્યું છે એમાં કેટલી બધી મહેનત કરી અને બધું આયોજન થતું હશે, તો બધા આયોજનકારો અને બધાને હું ખરેખર અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ અવસરે મારે અહીંયા હાજર રહેવાનું થયું એનો હર્ષ પણ વ્યક્ત કરી અને બિરમું છું। સદગુરુ।